આપણા માધ્યમથી કહું છું કે હલાલાની વ્યાખ્યા એ સાર્વજનિક કરે, એ બહેનોને રક્ષણ આપવાનું કામ એ રાજ્યની સરકાર કરે છે. કોઈ પણ સંપ્રદાયની હોય ત્યારે હું પુનઃ એકવાર આ બિલને આવકારું છું. મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને તમામ ધારાસભ્યશ્રીઓને જેમણે આ બિલમાં સમર્થન કર્યું છે એમને અભિનંદન આપું છું. વિરોધ કર્યો છે એમણે રાજ્યની જનતાને જવાબ આપવો પડશે ને આપવો પડશે. આવનારા દિવસોમાં દેશની પ્રજા અને ગુજરાતની પ્રજા હજુ એ વાર છે એમ કહીને આવનારા 50 વર્ષ સુધી એ ક્યારેય સત્તામાં નહીં આવવા દે, અને એટલા માટે આજે એમણે આ બિલની અંદર હેલ્ધી ચર્ચા કરવાની જગ્યાએ આજે વોકઆઉટ કર્યો છે. જે વખતે બાબા સાહેબ આંબેડકરે આ વાત કરી, નારાજ થયા, કોંગ્રેસથી રાજીનામું આપ્યું, ત્યારથી લઈને આટલો સમય જે દેશની માગણી હતી, દેશના તમામ લોકોના દિલની અંદરની જે વાત હતી, કાયદો તમામ માટે સમાન હોવો જોઈએ, એ સમાન કાયદા માટે જ્યારે આજે દાદાએ આ 10 અને 37 રાત્રે 24મી તારીખે આ ઐતિહાસિક બિલ જે રજૂ કર્યું હતું અને 10 ને 37 મંજૂર થઈ આખા ગુજરાતની અંદર, અને જે મૂળ વિભાવના બંધારણની હતી એ આઝાદીના આટલા વર્ષો પછી પહેલા ઉત્તરાખંડ અને ગુજરાતે સાકાર કરી છે. જે કોંગ્રેસ જે બહાર અપ્રચાર કરતી હતી એ જ કોંગ્રેસના નેતાઓએ આજે આદિવાસી સમાજને આ કાયદાથી કેમ બાકાત રાખ્યો એ બાબતે જે વિરુદ્ધમાં વિધાનસભાની અંદર જે સૂર પુરાવ્યો છે એ સમગ્ર આદિવાસી સમાજ એ કોંગ્રેસ પાર્ટીને ઓળખી ચૂક્યો છે કે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ આદિવાસી વિરોધની વિચારધારા છે. એ આજે આ ગ્રહની ચર્ચા ઉપરથી સમગ્ર ગુજરાતની આદિવાસી જનતા આ કોંગ્રેસને ખૂબ સારી રીતે ઓળખી લે. આ જે રજીસ્ટ્રેશન છે એ રદ કરવાની મેં માંગણી કરી છે, કારણ કે લિવિંગમાં રહેવું એ કોઈ પણ સમાજ સ્વીકાર્ય નથી. એટલે આ સરકારે જે બિલમાં જોગવાઈ કરી છે એને મેં અસ્વીકાર કર્યો છે. એમાં સુધારો કરવામાં આવે અને ગુજરાતમાં દરેક સમાજના પોતપોતાના રૂઢિ હોય છે, રિવાજો હોય છે, પોતાનું બંધારણ હોય છે. મોટાભાગના છૂટાછેડા સમાજના આગેવાનો દ્વારા જ થતા હોય છે, પરિવાર દ્વારા થતા હોય છે. એટલે આમાં પણ એક સુધારો કરવામાં આવે. ફરજિયાતપણે કોર્ટમાં રજીસ્ટ્રેશન કરવું એ જરૂરી ન રાખે અને બિનજરૂરી રાખે એ પ્રકારની એક ગૃહના મારફત માંગણી કરવામાં આવી છે. કોઈ લાવતું તો ઈસીસી બિલ લાવતું, એજ્યુકેશન સિવિલ કોડ, બધાને એક સરખું શિક્ષણ મળે. એચસીસી લાવતા, હેલ્થ કોમન કોડ. કોઈ આરસીસી લાવતા, રોડ કોમન, બધા સારા રોડ બનાવો. તમારે આરસીસી, ઈસીસી, એચસીસી, બીસીસી કંઈ લાવવું નથી. ચૂંટણી આવી, હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનની ચર્ચા ચાલુ કરવા જે બિલ લાવ્યા છે એમાં આજે મેં મારો સૂર વ્યક્ત કરતા કહ્યું છે કે ભાઈ આમાં થોડા સુધારા કરવામાં આવે તો ઘણું બધું જનતાને કંઈક ફાયદો થાય એવું છે. અને એટલે આજે મારી એટલી જ વિનંતી છે કે ભાઈ આ યુસીસી કાયદાના નામે શિક્ષણમાં, આરોગ્યમાં, રોડ રસ્તામાં, વેપારમાં સમાનતા લાવવા માટે, સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી, હોમગાર્ડ, આ બધામાં સમાનતા લાવવા માટેનું બિલ લાવે એવી મારી ભાજપની સરકારને વિનંતી છે.